SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. શું છે, મોટાભાગના લોકોને પ્રશ્ન છે, જો તમારું નામ 2002ની મતદાન યાદીમાં હોય તો તમારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી, અને જો તમારું નામ 2002ની મતદાન યાદીમાં ન હોય અને તમારા માતા પિતાનું નામ હોય તો તમને 11 પૈકી 1 પુરાવા અને આધાર કાર્ડ આપવાનું રહેશે. આ 11 પુરાવા ક્યાં છે? જન્મનો દાખલો, શાળા પ્રમાણપત્ર, જાતિનો દાખલો, રેશન કાર્ડ, મકાન મિલકતના દસ્તાવેજ, તમારી સરકારી નોકરીનો આઈડી કાર્ડ વગેરે. આની ગણતરી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી થશે, જેમાં BLO અધિકારી ડોર ટુ ડોર જશે અને ફોર્મ લિંક અને નવા ફોર્મ ભરશે અને એની ડ્રાફ્ટ રિપોર્ટ 9 ડિસેમ્બરના રોજ જાહેર કરશે. અને જો તમારું નામ એ યાદીમાં ન હોય તો તમે 8 જાન્યુઆરી સુધી વાંધો કરી શકશો. તે પછી 31 જાન્યુઆરી સુધી તમને નોટિસ આપવામાં આવશે અને અંતિમ નોંધણી અહેવાલ 7 ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવશે. આ યાદીમાં ડુપ્લિકેટ મતદારો અને સ્થળાંતર કરનાર, જેમણે નામ કપાયા નથી, એવા લોકોના નામ કપાઈ જશે. અને જે લોકો આ 12 દસ્તાવેજ રજૂ ના કરી શકે, એમના પણ નામ મતદાર યાદીમાંથી કપાઈ જશે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો કબીર ડિજિટલ સેવા 9824103208.